પણ વચન આપ્યું છે કે આરોપીઓને કડકથી કડક સજા થાય એના માટે હું પોતે અમારા ધારાસભ્યશ્રીઓ સાથે જ અમારી પોલીસ અને સરકાર એમની સાથે પૂરી રીતે ઉપસ્થિત રહેશે। નવસારીમાં વિધર્મીઓ દ્વારા યુવાનની હત્યાનો મામલો। ધવલ પટેલે આદિવાસી મૃતક યુવાનને કાંધ આપી અને સ્મશાન સુધી ગયા। સમાચારોમાં આગળ વાત કરીએ કે સમાચારની કે અત્યારે આપણે ત્યાં રાજનેતાઓએ ચૂંટણીઓ આવે ત્યારે સૌ કોઈ રાજનેતાઓએ તમારા ઘર સુધી પહોંચતા હોય છે, તમારી હાજીજી કરતા હોય છે, પણ ચૂંટણી પૂરી થયા બાદ એ નેતાઓએ ક્યાંક ને ક્યાંક એ લોકોની વાતો ન સાંભળતા હોય તેવી પણ ફરિયાદો મળતી હોય છે। પણ તેની વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। નવસારીમાં વિધર્મીઓ દ્વારા યુવાનની હત્યાનો મામલો। આદિવાસી યુવાનની અંતિમ યાત્રામાં સાંસદ ધવલ પટેલ પહોંચ્યા। ધવલ પટેલે આદિવાસી મૃતક યુવાનને કાંધ આપી અને સ્મશાન સુધી ગયા। યુવાનની અંતિમ યાત્રામાં સાંસદ ધવલ પટેલ એ પોતે જોડાયા। આદિવાસી યુવાનની હત્યા થતાં ધવલ પટેલે કડક કાર્યવાહીની ખાતરી પણ પરિવારને આપી। કડક કાર્યવાહીની ખાતરી સાથે જ સાંસદે વિપક્ષ પર સાધ્યું નિશાન। વાંસદાના ધારાસભ્ય અને ચૈતર વસાવા અહીંયા નહીં આવે તેવી વાત પણ ધવલ પટેલે કરી અને કહ્યું કે આદિવાસી સમાજ સાથે હું હંમેશા ઊભો રહીશ। ત્યાંના વિસ્તારના જે લોકો છે તેમની સાથે એ જોવા મળતા હોય છે, લોકોની વાત એ સીધી સાંભળતા હોય છે। તેવા સાંસદ એ ધવલ પટેલે આ પરિવારને ખાતરી આપી કે હું તમને ન્યાય અપાવીશ અને સાથે જ તેમને વિપક્ષીઓ પર નિશાન સાધતા કહ્યું કે અહીંયા ન તો ચૈતર વસાવા આવશે કે ન તો વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલ આવશે તેવી વાત કરતા આ ધવલ પટેલે જે એક આદિવાસી યુવક છે તેમની કરપીણ હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ તેમને નિવેદન આપતા અને ખાતરી આપતા શું કહ્યું આવો તે પણ જોઈએ। જી, થોડા દિવસ પહેલા જે આ ગામમાં દાબેલ ગામમાં જલાલપુર તાલુકો નવસારી જિલ્લામાં અમારા આદિવાસી નવયુવાન પર વિધર્મીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો, ઢોર માર મારવામાં આવ્યો। એનું મુખ્ય કારણ હતું કે એમણે વિધર્મીઓએ અમારા આદિવાસી હિન્દુ યુવાન પર એમને ગૌ હત્યા કરવા માટે એમને પર ફોર્સ કરવામાં આવ્યો, જબરદસ્તી કરવામાં આવી, પણ એમણે ગૌ હત્યા કરી નહીં, એમણે ઇનકાર કર્યો। એના માટે એમની પર હુમલો થયો અને એમની આજે એમની મૃત્યુ જાહેર કરવામાં હોસ્પિટલમાં આવી। મને જેવી આ વસ્તુની જાણ થઈ એટલે તરત જ મેં નવસારી ખાતે અહીંયા ગામમાં અમારા પરિવાર જે છે એમને મળ્યો છું, એને સાંત્વના પણ આપ્યું છે। મેં પરિવારને એ પણ વચન આપ્યું છે કે આરોપીઓને કડકથી કડક સજા થાય એના માટે હું પોતે અમારા ધારાસભ્યશ્રીઓ સાથે જ અમારી પોલીસ અને સરકાર એમની સાથે પૂરી રીતે ઉપસ્થિત રહેશે। સાથે જ આ 3 જેટલા આરોપીઓ પકડાઈ ગયા છે, 4 જેટલા આરોપીઓને પકડવાની પ્રોસિજર પૂરી રીતે ચાલી રહી છે અને જે નવા કાયદા હેઠળ હત્યાનો પણ જે ગુનો છે એ પણ નોંધવામાં આવે છે અને સાથે સાથે એટ્રોસિટીનો પણ ગુનો નોંધવામાં આવશે, કારણ કે આદિવાસી યુવાનની કરપીણ હત્યા થઈ છે અને આ બધા રીઢા ગુનેગાર છે એટલે એમની પર કડકથી કડક સજા થાય અને પૂરું એક્ઝામ્પલ બને એ રીતના પૂરી જોગવાઈ અમારી સરકાર કરવાની છે। પણ તમારા ચેનલના માધ્યમથી હું એમ કહેવા માંગુ છું કે જે આદિવાસીઓ મસીહા બનીને ઉમરગામથી અંબાજીમાં ફરી રહ્યા છે, નાની નાની વસ્તુ પર અમારા આદિવાસી સમાજનો દુરુપયોગ કરે છે, આદિવાસી સમાજને ઉશ્કેરાટ કરે છે, ત્યારે આજે નવસારીમાં આ જીતની કરપીણ હત્યા થઈ છે ત્યાં કેમ આવતા નથી? એનું મુખ્ય કારણ એ છે કે એમની જે વોટ બેંક છે એમણે હત્યા કરી છે। એના કારણે નવસારી વાંસદાના ધારાસભ્ય અને સાથે સાથે ચૈતર વસાવા અહીંયા નહીં આવશે, પણ હું પોતે આદિવાસી સાંસદ તરીકે, આદિવાસી દીકરા તરીકે, ચાહે ઉમરગામથી અંબાજી કયો પણ વિસ્તાર હોય, અમારા આદિવાસી સમાજને જ્યારે જ્યારે મારી જરૂર પડશે ત્યારે હું અમારી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્ય સરકાર એમની સાથે પૂરેથી ખભેથી ખભે મળીને ઉભા રહેલા છે।